ના રોગનો સમૂળ નાશ કરે એમ ભગવાન પોતાના ભક્ત ઉપર વિપરીત કૃપા કરે. આ પણ એક કૃપાનો જ પ્રકાર છે. વિપરીત કૃપા જ્યારે ભગવાન કરે ત્યારે એ પોતાના ભક્તના રોગનો સમૂળ નાશ કરી દે છે. તો આ રીતે ભગવાન પોતાના ભક્તને બચાવે, એની રક્ષા કરે છે. એકવાર નારદજીને ઈચ્છા થઈ લગ્ન કરવાની. નારદજી સંન્યાસીઓના ગુરુ છે, બ્રહ્મચારીઓમાં શિરોમણી છે. એને થયું કે હવે લગ્ન કરી લેવા છે. તો ભગવાનને પ્રાર્થના કરી એને કે પ્રભુ તમે મને એટલો સુંદર બનાવો, એટલો સુંદર બનાવી દો કે કોઈ પણ કન્યા મને જોવે તો મારી હારે જ લગ્ન કરે. ભગવાન નહીં થયું આ નારદને આવું કેમ સૂજ્યું છે? કારણ કે નારદજીમાં અહંકાર આવી ગયો હતો. તો એ હમને દૂર કરવા માટે ભગવાને કીધું કેવો સુંદર બનાવું તને. તો એ કે તમારું રૂપ મને આપી દો. ભગવાનને કે ઊંચીનું થોડાક દી એ વિશ્વ સુંદરીને જ્યાં સુધી પરણી ન આવું ત્યાં સુધીનું રૂપ ભાડે આપો. એ કે નારદજીએ રૂપ ભાડે લીધું. તો ભગવાને કીધું કે તમારું હિત જેમાં હોય ને એ હું કરીશ. નારદને એમ થયું કે ભાઈ રૂપ તો મને આપી દીધું, અને ભગવાનનું એક નામ છે હરિ. તો રૂપ આપ્યું ભગવાને, અને બંદરને પણ સંસ્કૃતમાં હરિ કહેવામાં આવે છે. તો ભગવાને કીધું હરિ રૂપ આપું છું તમને. નારદજી કે બસ એ જ જોતું છે કે આપણે વાંદરો બનાવ્યો, વાંદરાનું મોઢું આપ્યું, અને એ સ્વયંવરની સભામાં બેઠા, અને ઓલી વિશ્વ સુંદરી હાથમાં માળા. નારદજી જે લાઈનમાં બેઠા હતા ને એને પણ હાલી નહીં. તો ઓલા બધા એની બાજુવાળા હતા ને કહેવા માંડ્યા આ ક્યાં આપણી બાજુમાં બેઠો. એ કે એટલે શિવજીના ગણો એની બાજુમાં હતા, એ હસવા માંડ્યા. એ કે આને એમ કે મને માળા પહેરાવશે. કે આની સામું જોયું ને એ બે હસતા હતા. નારદજીએ જોયું કેમ, એટલે તમે કેમ દાંત કાઢો છો ભાઈ? એ પેલું પાણી મોઢું જોવો એ એકવાર તમે. અને પાણીમાં મોઢું જોયું, વાંદરાનું મોઢું. અને નારદજીનો જે મગજ ગયો, સ્વયંવરને ત્યાં મૂકીને નીકળ્યા, સીધા રસ્તા મળી ગયા ભગવાન. અને વિશ્વ સુંદરી એની હારે, ભગવાને વિવાહ કર્યા એની હારે. અને પછી તો નારદજીના મોઢેથી જે બાણ નીકળ્યા છે, ભગવાનને કે તમે કોઈનું સુખ જોઈ નથી શકતા. એને તમારે આટલી લક્ષ્મી છે, મારા લગ્ન આની હારે થવાના, તમને હું વાંધો હતો એમાં? પણ હવે તમારો સ્વભાવ જ કપટી છે પહેલેથી, કે કોકનું સારું થઈ જોઈને આની હારે મારે લગ્ન કરવાના હતા, તમે લગ્ન કરીને આવ્યા. આજે આના વિરહમાં જેમ હું દુઃખી થઈ રહ્યો છું ને, એમ પત્નીના વિરહમાં તમારે દુઃખી. શ્રાપ, નારદજીએ ભગવાનને શ્રાપ આપી દીધો. ભગવાનને થયું કે નારદ વધારે ગરમ થઈ ગયા છે, હવે બધી લીલા હંકેલી લેવી. જેવી માયા દ્રશ્ય કરી તો નથી કોઈ નગર, નથી કોઈ વિશ્વ સુંદરી. અને ભગવાને કીધું ભાઈ આ બધી માયા મેં જ રચના કરી હતી તમારા અભિમાનને દૂર કરવા માટે. તમે કહેતા ને મેં કામ ઉપર એ વિજય પ્રાપ્ત કર્યો છે. પછી નારદજીને થયું પ્રભુ આ અજાણતામાં મેં તમને કેટલું કહી દીધું, શ્રાપ આપી દીધો, મને ક્ષમા કરો. કેટલી ગાળ્યું દઈ દીધી નારદજીએ ભગવાનને. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં નારદ, તારું હિત જેમાં છે ને એ મેં કર્યું છે. જો ભગવાનને આવા વચનો કીધા નારદજીએ, તોય ભગવાનને કીધું કાંઈ વાંધો નહીં નારદ, તારું હિત જેમાં થાય ને એ કે પ્રભુ સારું થયું તમે બચાવી લીધું. આ વાત કરી નારદજીએ જ્યારે ચિત્રકૂટમાં આવ્યા ને ભગવાન રામ અવતારમાં, સીતાજીનું હરણ થઈ ગયું. પછી નારદજી આવ્યા એકવાર ભગવાન પાસે અને કહેતા મારા શાપના કારણે તમારે સીતાજીથી વિયોગ થઈ ગયો. ભગવાન કે થવાનો જ હતો, તોય આમાં તારું કામ થઈ ગયું હારવાર. પણ એ કે પ્રભુ એક વાત હું તમને કહું, એ કે સારું થયું તમે મને બચાવી લીધો, કારણ કે તેથી જો મારા લગ્ન થઈ ગયા હોત ને તો હું હેરાન થઈ જાતી. કે ભગવાન કે હું તો થાવ છું અત્યારે, જો એટલે જ તને તેથી ના પાડી હતી, પણ તને તે ખબર ન પડી કે આ ન કરાય. પણ નારદજી કે નહીં પ્રભુ તમે મારું બહુ હિત કર્યું છે કે આ વસ્તુથી તમે મને બચાવ્યો. તો ભગવાનને વિવાહ ન થવા દીધા. પણ એ નારદજીને પછી ખબર પડી કે ભગવાને કેટલો મોટો અનુગ્રહ કર્યો છે નારદ ઉપર, એના વિવાહ નહીં કરાવીને. તો પહેલા નારદજીને એમ લાગ્યું ભગવાન મારી યારે છેતરપિંડી કરી રહ્યા છે, પણ અંતે એને સમજાણું કે નહીં, આ તો ભગવાને મારી ઉપર કૃપા કરી છે. તો ભગવાન કોઈ જીવ સાથે કાંઈ પણ કરે, ખાસ કરીને એના ભક્તો સાથે, આપણને એવું લાગે કે એને દુઃખી કરે છે, એને કષ્ટ આપે છે, પણ એમાં
એ ભક્તનું હિત છે. જેવી રીતે આપણે રોગથી મુક્ત થઈ જાવી એટલે આપણને બધી વસ્તુ ખાવા પીવાની છૂટ મળી જાય, એમ જ્યારે આપણે આ ભવરોગથી મુક્ત થઈ જાવી તો આપણને સીધું ભગવાનનું જ ઐશ્વર્ય પ્રાપ્ત થવાનું છે. હે, આ જગતમાં 5-25 કરોડ હાટું માથા ફોડતા હોય, પણ શું કામ નથી સમજતા કે જો ભજન કર્યું અને ભગવાનને પામી ગયા તો વૈકુંઠમાં જેવું ભગવાનનું ઐશ્વર્ય છે ને, કારણ કે બાપાનું છેલ્લે તો દીકરાનું જ હોય. ભગવાનના જ ઐશ્વર્યના ઓટોમેટિક સ્વામી બની જાઓ. અહીંયા ટાઈમ વેસ્ટ કરીએ છીએ એમ, થોડી એવી વસ્તુઓ માટે, થોડા એવા ધન માટે. કઈ વાતની કમી રહેશે વૈકુંઠ ગયા પછી? વિચારો, કઈ વાતની બાધા રહેવાની છે? આપણે નથી. પણ આ ભવરોગ લાગવાના કારણે આ સાંસારિક ધન, સાંસારિક ઐશ્વર્ય વારંવાર આપણને એટ્રેક્ટ કરતું રહે, એની લાલસાઓ બન્યા કરે. અને એમાંય આપણીથી આગળ કોકને જોઈ ગયા એટલે વાર્તા પૂરી. બસ આની સુધી નહીં પહોંચવી ને ત્યાં સુધી હવે હક નહીં થાય. હાલો થોડીક મહેનત કરીને પહોંચી ગયા, ન્યા પહોંચે ને તો પછી એનાથી વધારે દેખાય સામે. ઘણા લોકો એવા છે અમારી પાસે આવીને ઘણી વાર કહેતા હોય એ કે પ્રભુજી 1 કરોડ એકવાર આવી જાય ને એટલે બધું બંધ કરીને ખાલી ભજન જ કરવું છે. અને ભગવાનની દયા હોય, ભગવાનને એમ થાય કે આ જો ફૂલ ટાઈમ આવી જતો હોય વાંધો નહીં, કરોડ થઈ જાય પછી એને પૂછવી કે હવે પ્રભુ નહીં થાય. એટલે કેમ? મોંઘવારી જો 7% વધે છે. 10 કરોડ હોય ને તો નો વાંધો આવી કે તો થઈ જાય, એમ થાય વાંધો ને હાલો આને 10 સુધી જવા દો, 10 કમાવા દો. પછી પાછો 10 સુધી પહોંચી જાય. 10 કરોડ આપણે કે હવે ભજનમાં આવવાનું ફૂલ ટાઈમ ના. કેમ? તો કે ઓલો અમારા પાડોશી 100 કરોડ છે એની પાસે. ઈ જ્યારે 100 પહોંચે ને એમ થાય 100 પહોંચ્યા પછી નહીં વાંધો આવે. ઈ 100 પહોંચે ને તો દેખે ઓહો 1000 વાળા તા કેટલા આટા મારે છે આપણી આગળ, હે ને 1000 કરોડ વાળા. તેને એમ થાય ન્યા પહોંચી જવું તો આપણે ટોપ મોસ્ટમાં આવશું. બહુ મહેનત કરે ગમે એમ કરીને પાછો 1000 પહોંચે ને તો ખબર પડે કે ઓહો 10,000 ને 20,000 કરોડ વાળા આપણી આગળ આટા મારે છે. એને એમ જ લાગે આપણી વેલ્યુ હજી ડાઉન છે. અને આમ કરતા કરતા એક સમય એવું આવે કે આખા વિશ્વમાં સૌથી વધારે સંપત્તિ મારી પાસે હોવી જોઈએ, પહેલો નંબર અમારો હોવો જોઈએ નંબર જાળવવા માટે. અને માની લો આખા વિશ્વમાં સૌથી ધની પણ બની જાય તો વિચાર કરે કે હવે ઇન્દ્ર બનવું છે. આ બધું ઊભું નથી રહેતું. અહીંયા આખા વિશ્વનું પણ સ્વામિત્વ મળી ગયું. જુઓ કેટલાય રાજાઓની કથા ભાગવતમાં છે. ચક્રવર્તી સમ્રાટનું બિરુદ મળે ને પછી એને થાય કે હવે સ્વર્ગનો રાજા બનવું, ઇન્દ્ર બનવું છે. 100 અશ્વમેધ યજ્ઞ કરે ને ઇન્દ્રનું પદ મળે તો એ યજ્ઞો ચાલુ કરે ઇન્દ્રનું પદ લેવા માટે. અને ક્યારેક ક્યારેક ઇન્દ્ર બની પણ જાય તો એને છેલ્લે એમ થાય કે હવે એકવાર બ્રહ્મા બની જાય ને પછી વાંધો નહીં. આ ક્યાંય ઊભું રહેતું જ નથી. આનો કોઈ અંત નથી. અને કોઈને પણ એમ થઈ જતું હોય કે અહીંયા બસ અહીં ઊભું રહેવું છે, અહીંયા બ્રેક લાગશે. આની કોઈ બ્રેક નથી. એટલા માટે કે આખા સંસારનું બ્રહ્મા સહિતના પદનું ઐશ્વર્ય જે છે એ માની લો એક મહાસાગરની અંદર રેતીના એક કણ જેવું છે. કારણ કે મહાસાગર જે છે ને એ ભગવાન વિષ્ણુનું ઐશ્વર્ય છે. અને એની સામે આ અનંત અનંત જગતનું આ ઐશ્વર્ય જે છે એ કણની સમાન છે. તો વિચાર કરો કે જ્યારે ભગવાનને પ્રાપ્ત કરી લેશો તો અપાર ઐશ્વર્ય આપણે આ પ્રાપ્ત થવાનું છે. અને અહીંયા ગમે એટલી મહેનત કરો, ગમે એટલી મથામણ કરો, અંતે મૃત્યુ સમયે બધું શૂન્ય થઈ જવાનું છે. અને આ જ વાત જો સત્ય છે તો પછી વ્યક્તિએ પોતાના આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ કે સંસારનો વિચાર કરવો જોઈએ? તો અજ્ઞાનની સ્થિતિમાં સંસાર દેખાય કે નહીં આ બધું તો ઠીક છે, હવે બધા ભજન ભક્તિનું કીધા કરે, બાકી કાલ છોકરા પરણાવવાના થાય, કેમ થાય? આવા બધા વિચારો આવે. આ મોંઘવારી અને આટલું ભણાવવાનું, નામ કરવાનું, તેમ કરવાનું, આ બધું મનમાં આવે. પણ જો એ બધું બાધા નથી. આ બધા વ્યવહારિક કામ તો ચાલવાના છે. આપણો ધંધો, નોકરી, પરિવારનું પાલન, વ્યવહાર બધું ચાલશે. પણ મુખ્ય વસ્તુ આપણા જીવનમાં છે આપણું આત્મકલ્યાણ. કારણ કે મૃત્યુ સનાતન સત્ય છે. એ આવવાનું છે, એ કન્ફર્મ છે. ક્યારે આવવાનું છે એ આપણે જાણતા નથી, પણ આવવાનું છે એ તો કન્ફર્મ છે. અને આપણી પાસે એટલું તો જ્ઞાન છે કે મૃત્યુ સમયે આ શરીર પણ આપણી સાથે રહેતું નથી. તો બીજી ધન સંપત્તિ ઐશ્વર્યની તો વાત છોડી દો.
તો આ જે સંસારમાં આપણે રહીએ છીએ, આ મનુષ્ય જીવનમાં આપણું કર્તવ્ય છે કે આપણા આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ. ધન ઐશ્વર્ય તો જે કર્મ પ્રમાણે ભાગ્યમાં હશે એ આવશે, અને નહીં હોય તો વયું જાય. આખી જિંદગી મહેનત કરીને જો ભાગ્યમાં નથી તો છેલ્લે ઉડી જાય છે બધું. મૃત્યુ પછી ધન જાય એવું નથી. આ જગતમાં કોઈ કાપડા લઈને ઉઠી ગયો હોય તો આપણે જીવતા હોય તઈ વયું જાય છે. જોયું છે ને? હે, આપણા જ હાથમાં હોય બધું તોય આપણે એ ધનને પકડી શકતા નથી. આ વાસ્તવિકતા છે. અને એટલા માટે આ જીવન પૂરું થાય એ પહેલા આપણે આપણા આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ. ભગવત કૃપાથી ક્યારેક ક્યારેક કૃપાના વિકટ સ્વરૂપ પણ આપણા જીવનમાં આવે. જેવી રીતે બલિના ધન ઐશ્વર્યને ભગવાને લઈ લીધું, અગ્નિ પરીક્ષા થઈ, છતાં પ્રહલાદ મહારાજ એનું મન ભગવાનમાંથી હટ્યું નથી. અગ્નિમાં બાળવાનો પ્રયાસ થયો છે પ્રહલાદ મહારાજને. આ કળિયુગમાં આવા દુઃખ તો કોઈ નથી અત્યારે. ભજન કરવા માટે આ સમય છે ને બહુ સુખનો સમય છે. કારણ કે જે કષ્ટ આ ભક્તોમાં આવ્યું છે, મીરાબાઈને ઝેર પીવું પડ્યું છે. આ તો કળિયુગની ઘટના છે. પણ જો આવી પ્રતિકૂળ કૃપામાં પણ એ શું જોવે છે કે આ ભગવાને જ અમારા માટે મોકલ્યું છે. મીરાને કહેવામાં આવ્યું આ ચરણામૃત છે ને એ તમારા ઠાકોરજીનું છે. જે ગિરધર ગોપાલની ભક્તિ કરે છો ને એનું ચરણામૃત છે. ઝેરને ચરણામૃત કહીને આપ્યું, એનો વિશ્વાસ જોવો કે આ ચરણામૃત છે કનૈયાનું, કાંઈ વાંધો નહીં, પી લઈએ. અને ચરણામૃતની જેમ જ થયું. મીરાને કાંઈ અસર ન થઈ, કારણ કે એની વિશ્વાસ, એની શ્રદ્ધા, એને ભગવાનના નામમાં કેટલો ભરોસો છે કે આ વાટક્યામાં જે આવ્યું છે એ વિષ નથી, ચરણામૃત છે. એ ચરણામૃતમાં શ્રદ્ધા કેટલી હશે. એ વિષને પી ગયા, કાંઈ ન થયું. તો ભગવાનની કૃપાથી કોઈ પણ ભક્ત એ જે વસ્તુ કષ્ટના રૂપમાં એના જીવનમાં જોવે છે, ભક્તો એને ભગવાનના અનુગ્રહના રૂપમાં લે છે. પાંડવોના જીવનમાં કષ્ટ આવ્યું, પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર પડ્યા કહે છે, યુધિષ્ઠિર, સાક્ષાત દ્વારકાધીશ કૃષ્ણ તમારી હારે અને તમારા જીવનમાં આટલી વિપત્તિમાં મને આશ્ચર્ય છે. પણ સાંભળે, તમારા જીવનમાં જે કાંઈ વિપત્તિઓ છે ને એ કેવલ કૃષ્ણની કૃપાથી છે. ભગવાન જ્યારે કૃપા કરે ને કોઈ જીવ ઉપર, ભગવાન જે જીવને ચોઈસ કરે છે, ભક્તને, એના જીવનમાં આવી વિપત્તિઓ રાખે છે. શું કામ? કે આવી વિપત્તિઓ જે છે એનાથી એ ભક્ત, એના દોષ પણ નાશ થાય છે, એની ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ થઈ જાય. અને આવા ભક્તને ભગવાનમાં નિષ્ઠા એટલી તીવ્ર થઈ જાય કે જીવનની કોઈ પણ સ્થિતિમાં આ લોકો ડગતા નથી. એટલે ગંગા સતીએ કીધું ને, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. વિશ્વમાં અચલ વસ્તુ છે તો એમાં મેરુ પર્વતનું નામ છે. તો એ અચલ છે, આજ સુધી ક્યારેય ડગ્યો નથી. ગંગા સતી કહે છે બની શકે એવું કે ક્યારેક મેરુ ડગે, પણ જેનું મન આ રીતે ભગવાનમાં લાગ્યું છે, જેણે ભક્તિનો પૂર્ણ આશ્રય લીધો છે, આનું મન કોઈ દી ડગે નહીં. આ ભક્તિનો પ્રભાવ છે. તો જો જે ભક્તોની કથાઓ આપણે સાંભળી છે, જેને આપણે જાણીએ છીએ, એના જીવનમાં અપાર કષ્ટ છે, પણ ભગવાનની ઈચ્છાથી કષ્ટ આવ્યું છે તો એ કષ્ટને પણ ભગવાનની કૃપા માને છે. કુંતી મહારાણી કહે છે કે હે પ્રભુ, તમે દ્વારિકા જઈ રહ્યા છો, મને એક વરદાન આપતા જાઓ. ભગવાને એને કીધું કે તમે એક વરદાન માગો, અને કુંતી મહારાણી કહે છે કે મારે વરદાન એ માગવું છે કે મારા જીવનમાં દુઃખ આવે. દુઃખ માગ્યું છે એણે. શું કામ? કે પ્રભુ, જ્યાં સુધી અમારા જીવનમાં દુઃખ હતું ત્યાં સુધી અમને તમારું દર્શન રોજ થતું હતું. આજે મારો પુત્ર યુધિષ્ઠિર રાજા બન્યો છે અને આજે તમે હસ્તિનાપુર છોડીને જઈ રહ્યા છો. જો સુખમાં તમારું દર્શન ન થતું હોય તો આવું સુખ અમારે જોતું નથી. ઓલું દુઃખ બરાબર હતું, કેમ? રોજ તમારા દર્શન તો થતા. ભગવાને કીધું મારા દર્શન કરીને શું કરશો? તો કે તમારું દર્શન થઈ જાય એના પછી જન્મ મરણના ફેરા ટળી જાય. આ સંસારમાં ફરીથી આવવું નથી પડતું. તમારા દર્શનનો આ પ્રભાવ છે. યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. એટલા માટે મારી ઈચ્છા છે પ્રભુ, મને દુઃખ આપો તમે. તો જો આ જીવનમાં કયા સમયમાં સુખ છે
તો કે છે જે સમયે ભગવાનનું સ્મરણ થાય, ભગવાનનું નામ લેવાય, આ સમય આપણા જીવનમાં સુખ છે. અને જે સમયે ભગવાનનું વિસ્મરણ થઈ જાય, આ જ જીવન આપણામાં દુઃખ છે. ભગવાનનું સ્મરણ થવું એ સુખ, અને ભગવાનનું વિસ્મરણ થવું આ જ દુઃખ છે. આમાં જ બધી વસ્તુ છે. એટલે આપણે ક્યારેય એવો વિચાર ન કરવો જોઈએ કે આપણા જીવનમાં તો દુઃખ છે, જ્યારે સુખી થઈ જાઉં પછી આપણે નામ લેશું. નહીં, જે સ્થિતિમાં છીએ, જે પરિસ્થિતિમાં છીએ, ત્યાંથી જ ભગવાનનું ભજન પ્રારંભ કરી દેવું જોઈએ. સમય કેટલો છે આપણા જીવનમાં આપણને ખબર નથી. આજે અહીં બેઠા છે, કાલે ફોટામાં હોય, આજ કોકની શ્રદ્ધાંજલિ કરીએ છીએ, કાલે કોક આપણી કરતું છે, અને એક દીધ આપણી થવાની છે. આ હસવાનો વિષય નથી. આની ઉપર વિચાર કરો કે સંસારમાં બે જ વ્યક્તિ ભજન કરીએ કે એક તો જેને ભગવાનનું સ્મરણ છે, અને બીજું જેને મૃત્યુનું સ્મરણ છે. જે ભૂલી ગયા છે કે મારે અહીં, જેને એમ લાગે છે આપણે પરમેનન્ટ છીએ અહીંયા, આને ભજનમાં રુચિ ન લાગે. પણ જેને સ્મરણ હોય કે મારે એક દિવસ અહીંથી જવાનું છે, આ ભજન કરીએ કે યા તો નારાયણનું સ્મરણ કરો યા મૃત્યુનું સ્મરણ. આ બેનું સ્મરણ જે છે એ જ આપણને ભજન કરાવીએ. અને આપણે તો આ જગતમાં એમ આટા મારવી જાણે પરમેનન્ટ અહીંયા હોય. આપણે કોઈ દી જવાના જ નથી. ભજન એટલે નથી થતું. બાકી એમ વિચાર કરો કે મારો ટાઈમ આવી જાય શું થાય, ખાલી એટલો એકવાર વિચાર કરી જવો કલ્પના મૃત્યુની, તો એમ થાય કે નાના ભજન કરવું જોઈએ. અને જો કળિયુગમાં ભજન સરળ છે, ભગવાનનું નામ સંકીર્તન છે. બસ ભગવાનનું નામ લ્યો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. નામ લેવા માત્રથી આપણે આપણું કલ્યાણ કરી શકીએ એમ છે. વિશેષ રૂપથી જે ભક્તોની કથા આપણે સાંભળી છે, આ બધા એના જીવનમાં ભગવાનના નામને સ્થાન આપી રહ્યા છે. પ્રમુખ સ્થાન ભગવાનનું સ્મરણ છે. એટલે જો નામનો અભ્યાસ થઈ જાય તો કળિયુગમાં પાર થવું બહુ મુશ્કેલ નથી. આ મૃત્યુ ઉપર વિજય મેળવવો બહુ મુશ્કેલ નથી. પણ એક વિષય છે કે કળિયુગના પ્રભાવથી આપણને આ ભૂલાઈ જાય વારંવાર. આજ કદાચ અહીં બેઠા હોય તો મનમાં સંકલ્પ થાય યારું ભજન કરવું જોઈએ, વાત તો બરાબર છે. પાછા અહીંથી ઘરે જાઓ, કાલે ઓફિસે જાઓ એટલે વળી એના રૂટીનમાં પાછા, હે ને, આ બધું ભૂલાઈ જાય. 4-5 દી જો ચિંતન ન કરો તો પાછા હતા નન્યન જેસે થે. નહીં, જો આપણને સ્મરણ ન રહે તો વારંવાર સત્સંગ કરો. ભગવદ્ ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો. 5 જણ ભેગા થયા હોય તો સત્સંગની ચર્ચા કરો, જે પુસ્તકો વાંચો છો. ભૂલાઈ ગયું ને તો પછી નહીં મેળ પડે. અને યાદ રાખવું પડશે કે આપણે જવાનું છે. અને એટલે આપણું કલ્યાણ એક જ વિષયમાં છે, એ ભગવાનના નામમાં છે. જો આ સ્મરણમાં રહી ગયું તો વાંધો નથી, તો તમે સેફ છો કળિયુગમાં તે. અને જો આ વિસ્મરણ થઈ ગયું ભગવાનનું, તો પછી કળિયુગ જેવો દુઃખી કરવા વાળો સમય બીજો કોઈ નથી. હરે કૃષ્ણ.